સ્કૂલને લોકો મંદિર તરીકે પૂજતા હોય છે અને આ જ મંદિરમાં અંધશ્રદ્ધાનો કિસ્સો છે તે સામે આવ્યો છે। વાત છે વલસાડના ધરમપુરના નગરઘરી ગામની કે જ્યાં સરકારી શાળામાં રસોઈયા દ્વારા 5 ડિસેમ્બરના રોજ બલિ ચડાવવાનો કિસ્સો સામે આવ્યો છે। રસોઈયા દ્વારા ડાંગથી ભગત બુવાને બોલાવી અને મેલી વિદ્યા કરી બલિ ચડાવી હતી। શાળામાં આ મેલી વિદ્યા કરવામાં આવી હતી, જેની અંદર 25 નારિયેલ, 12 મરઘા અને 1 બકરાની બલિ ચડાવી હતી। આ વસ્તુ બાળકો દ્વારા જોતા બાળકોની અંદર ડર ગરી ગયો હતો અને તેના જ કારણે બાળકો હવે ડરવા લાગ્યા હતા। આ વાત એસએમસીને ધ્યાનમાં આવતા એસએમસીએ તાત્કાલિક આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। મારું નામ દિનેશભાઈ ગણપતભાઈ ભોયા, રહેવાસી નડકદરી ને સાદરપાડા વર્ગશાળામાં એસએમસીમાં સભ્ય તરીકે છું મેં। એમાં ડિસેમ્બરમાં 5 તારીખે અહીંના જે રસોઈ છે એને ભગત બોલાવેલા ડાંગથી, ડાંગનો ખીરમાની ગામ કરીને ત્યાંથી ને પછી એ લોકો કંઈ દિવસના બધે ખોદતા હતા, કંઈ એ લોકોને ખબર નહીં કંઈ એ માટે એ લોકો ખોદતા હતા ને પછી એ લોકોએ રાતના સમયે પછી બધું એક પતાવ્યું ને પછી રાતના સમયે એ લોકોએ 8 વાગે જેવું મને ખબર પડી એટલે મેં ત્યાં ગયો ત્યારે એ લોકોએ 12 મરઘા કાપેલા ને 1 બકરો આપેલો ને 25 નારલા ફોડેલા। એમાં એ લોકોએ દિવસના સ્કૂલ ચાલુ હતી ને તે દિવસે છોકરા લોકો બી જોયું ને અહીંયા રસોડા પાસે જ પગથિયા પાસે જ એ લોકોએ ખોદેલું હતું ને માનસિક રીતે તો એવું જોવે છે કે આવું વિધિ કરે તો લોકો છોકરા લોકોને ભય રહે, માનસિક રીતે એ લોકોને પછી અભ્યાસમાં બી રૂકાવટ થાય ને મન પર નહીં એ લોકોને બેસે। જ્યારે મેં એને પૂછતો હતો ત્યારે મને એવું કહેતું કે અમારે ઘર પરથી અમે વિધિ કરતા, અમે ઘર પરથી વિધિ કરતા હોય તો તમે સ્કૂલમાં શા માટે ગયેલા? સ્કૂલ ગામનો છે, ગામને પૂછીને કરવું પડે કંઈ પણ કરવાનું હોય ત્યારે। આમાં તો યોગ્ય નથી કે શિક્ષણ છે, શિક્ષણની દૃષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થી પર માનસિક ટેન્શન, માનસિક રીતે એ લોકોનો મનોબળ તૂટી જાય। મને તો નથી જાણવું, મને રાતના જ્યારે અમારા સભ્ય છે માજી સભ્ય એને મને ફોન કરેલ ત્યારે મને કહ્યું। નવા સમાચાર અને નવી અપડેટ સાથે ફરી આપને વચ્ચે આવીશ। ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। નમસ્કાર।